Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today I will discuss about some MCQ for subject Basic Engineering Drawing, Part 6. સ્કેલ 2:1 આપ્યો હોવાને કારણે રિપ્રેઝેન્ટેટિવ ફેક્ટરના ઇક્વેશન મુજબ ડ્રોઈંગ સાઇઝ આપણને એક્ચ્યુઅલ સાઇઝ કરતાં બમણી મળશે. બીજી રીતે વિચારતા સ્કેલ 2:1 આપ્યો હોવાને કારણે અંશ કરતાં છેદ નાનો છે, જેથી આપણને એનલાર્જ ડ્રોઈંગ મળશે. જેથી ઓપ્શન એ સેમ એઝ સાચું નથી. ઓપ્શન સી હાફ ઓફ આપેલું છે એટલે કે અડધું થશે, તો એ પણ રિડ્યુસ ડ્રોઈંગ થશે એટલે સાચું નથી. જ્યારે ઓપ્શન બી ટ્વાઇસ ઓફ એટલે કે આપણા એક્ચ્યુઅલ ડ્રોઈંગ કરતાં બમણું છે એટલે એનલાર્જ ડ્રોઈંગ થશે, જેથી ઓપ્શન બી સાચો છે. અહીં બોયલ્સ લો દ્વારા જનરેટ થતો કર્વ માંગેલો છે. તો બોયલ્સ લો હંમેશા હાઇપરબોલા કર્વ જનરેટ કરશે. કોઈ પણ રેક્ટેન્ગ્યુલર સોલિડના 3 ડાયમેન્શન હોય છે: લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ. જો ફ્રન્ટ વ્યૂમાંથી જોવામાં આવે તો આપણને લેન્થ અને હાઇટ જોવા મળશે. જો સાઈડમાંથી જોવામાં આવે તો આપણને વિડ્થ અને હાઇટ જોવા મળશે. પરંતુ અહીં આપણને ટોપ વ્યૂમાંથી જોવાનું કીધેલ છે, તો ટોપ વ્યૂમાંથી જોતા આપણને લેન્થ અને વિડ્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળશે, જે આપણને HP પર દેખાશે. આઇસોમેટ્રિક લેન્થ હંમેશા 9/11 ટાઈમ્સ એક્ચ્યુઅલ લેન્થ થશે. પરંતુ સ્ફિયરના કેસમાં સ્ફિયર ડ્રો કરતી વખતે સ્ફિયરનો ડાયામીટર મોટો જોવા મળશે, જેથી આઇસોમેટ્રિક ડાયામીટર ઓફ સ્ફિયર ઇક્વલ ટુ 11/9 ટાઈમ્સ ઓફ એક્ચ્યુઅલ ડાયામીટર આવશે. જેમાં અંશ છેદ કરતાં મોટો હોવાને કારણે આપણને ડાયામીટરનું માપ ઓરિજિનલ ડાયામીટર કરતાં મોટું જોવા મળશે. અહીં ફિગરમાં ટેટ્રાહેડ્રોન દર્શાવેલ છે. ટેટ્રાહેડ્રોનની એક બાજુનું માપ 40 mm આપેલ છે, જે 83 બાજુ હશે. અને હાઇટ હંમેશા વર્ટિકલી એક્સિસની સાપેક્ષમાં માપવામાં આવે છે, જેથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ હાઇટ 40 mm કરતાં ઓછી થશે. આઇસોમેટ્રિક એક્સિસ ટોટલ 3 છે: લેન્થ, વિડ્થ અને હાઇટ. હાઇટ હંમેશા વર્ટિકલી દર્શાવવામાં આવે છે, જ્યારે લેન્થ અને વિડ્થ નીચેની હોરિઝોન્ટલ રેફરન્સ લાઇનથી 30 ડિગ્રી પર દર્શાવવામાં આવે છે, જેથી ઓપ્શન એ 30 ડિગ્રી એ સાચો આન્સર છે. અહીં જો આપણને લેન્થ અને વિડ્થ બે એક્સિસ વચ્ચેનો એંગલ માંગેલ હોત તો આન્સર 120 ડિગ્રી આવતે, કારણ કે લેન્થ અને વિડ્થ બંને નીચેની હોરિઝોન્ટલ સરફેસથી 30 ડિગ્રી એંગલ બનાવે છે, જેથી 180 ડિગ્રી -30 -30 ઇક્વલ ટુ 120 ડિગ્રી આન્સર આવત. આ પ્રશ્ન MD સબ્જેક્ટ માટે છે. અહીં
આપણને સ્ક્વેર પિરામિડ આપેલ છે. તો સ્ક્વેર પિરામિડની લેટરલ સરફેસ એટલે કે બેઝ સિવાયની બાજુની 4 સરફેસીસ. હવે કોઈ પણ એક ધાર પરથી આપણે પિરામિડને કટ કરીએ અને એનું ડેવલપમેન્ટ કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 ટ્રાયેંગલ્સ જોવા મળશે. મિની ડ્રાફ્ટરની મદદથી આપણે કોઈ પણ આડી રેખા અથવા ઊભી રેખા કે કોઈ પણ ખૂણો ડ્રો કરી શકીએ છીએ, પરંતુ મિની ડ્રાફ્ટર દ્વારા કોઈ પણ ચાપ ડ્રો કરી શકાતો નથી. એટલે ઓપ્શન ડી સાચો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મિની ડ્રાફ્ટરના 2 આર્મ્સ હંમેશા એકબીજાને લંબ રહે છે, એટલે કે 2 આર્મ્સ વચ્ચેનો એંગલ હંમેશા 90 ડિગ્રી હોય છે. આ પ્રશ્ન એમડી સબ્જેક્ટ માટે છે. સોલિડ ટોટલ 4 પ્રકારના હોય છે: સિલિન્ડર, કોન, પ્રિઝમ અને પિરામિડ. અહીં આ પ્રશ્નમાં આપણને બેઝ આપેલ છે કે જે ઇક્વલ પેરેલલ પોલિગોન દર્શાવે છે. હવે પોલિગોન એટલે 2 કરતાં વધારે બાજુ ધરાવતી બંધ આકૃતિ. સિલિન્ડર અને કોનની અંદર કોઈ બાજુ હોતી નથી, ફક્ત રેડિયસ હોય છે. જેથી સિલિન્ડર અને કોન ઓપ્શન સાચા નથી. હવે પ્રિઝમ અને પિરામિડ કન્સિડર કરતા પિરામિડમાં ઉપરની બાજુએ એપેક્સ એટલે કે શિરોબિંદુ હોય છે, એટલે ઉપરની બાજુએ પોલિગોન હોતો નથી, એટલે પિરામિડ પણ સાચો આન્સર નથી. જેથી ઓપ્શન બી પ્રિઝમ સાચો છે, જેમાં નીચેની અને ઉપરની બાજુએ બંને બેઝ સરખા પેરેલલ પોલિગોન દર્શાવે છે.